જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું મોહનથાળ। તો તેની માટે મેં 5 કપ ચણાનો લોટ લીધો છે, જાડો કરકરો, અને તેને દૂધ અને ઘીનું મોણ આપીશું। પછી મેં 3 કપ ખાંડ લીધી છે અને તેમાં 2 કપ પાણી ઉમેરીશું આપણે। પછી તેને ગેસ ઉપર મૂકી દઈશું। આ બાજુ આપણું મોણ દીધેલું થોડી વાર થઈ ગઈ હતી, હવે એને થોડો ચાળી નાખીશું એટલે ગાંઠા હોય એ બધા દૂર થઈ જાય। પછી તેમાં ઘી ઉમેરી અને તેને હલાવીશું। ઘી થોડું ઓછું લાગે છે એટલે થોડુંક એમાં નાખવું પડશે ઘી। તો પાછું થોડું મેં ઘી અંદર ઉમેર્યું છે। ચાસણી આ બાજુ આપણે મૂકી દીધી છે બાજુમાં, અને આ બાજુ આપણે હલાવીશું તેને। લોટ બરોબર શેકાઈ જાય ત્યાં સુધી અને ઘી છૂટું પડે ત્યાં સુધી તેને હલાવીશું। હવે પછી એમાં થોડો માવો ઉમેરીશું અને બધું હલાવી નાખીશું। હવે એની અંદર થોડો એલચી અને જાયફળનો પાવડર ઉમેરીશું સ્વાદ માટે। ચાસણી આપણી થોડી વાર છે હજી, ત્યાં સુધી તેને બરાબર હલાવીશું। હવે ચાસણીમાં થોડો કલર આપી નાખીશું। ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે, તે ચાસણી આપણે લોટમાં નાખી દઈશું અને તેને 2 થાળીમાં ઘી ચોપડી અને પાથરી દઈશું। તો આપણો મોહનથાળ તૈયાર થઈ ગયો છે। હવે તેમાં કાજુ બદામનો ભૂકો થોડો ઉમેરીશું ઉપર। જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી મારી રેસીપી।